અમદાવાદના દેત્રોજના જેવાપુરામાં અનોખા ધર્મ અવસરનો પ્રારંભ થયો છે। શ્રી દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ખાતે આગામી 7મી ફેબ્રુઆરી ગુરુ ગોરક્ષનાથના નૂતન મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે તેના ભાગરૂપે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ જીવાપુરા ખાતે થયો છે। કથાના વ્યાસપીઠ પરથી મહામંડલેશ્વર પરમ પૂજ્ય મા કનકેશ્વરી દેવીજી કથાનું રસપાન કરાવી રહ્યા છે। મહત્વનું છે કે આ વિચારને મૂર્તિમંત સ્વરૂપે ઢાળવાની શરૂઆત 5 વર્ષ પૂર્વે થઈ હતી, ત્યારે હવે એ પાવન ઘડી આવી ગઈ છે। ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે કચ્છ એકલધામના દેવનાથ બાપુ અને યોગી બાલકનાથ સાથે નૂતન મંદિર, આશ્રમ અને ધર્મ કાર્ય અંગે આધ્યાત્મિક ચર્ચા કરી। તો મંદિર, આશ્રમ અને ત્યાં થતા ધર્મ કાર્યો અંગે આધ્યાત્મિક ચર્ચા કરી હતી, જે દરમિયાન દેવનાથ બાપુએ પણ કહ્યું કે જીવાપુરાની પવિત્ર ધરા પર આ આશ્રમ સ્થપાશે। નાથ સંપ્રદાય એ સનાતન ધર્મનો પાયો છે તેવું પણ દેવનાથ બાપુએ જણાવ્યું હતું। દેત્રોજ જીવાપુરાની આ પાવન ધરતી હવે અતિ પાવન થઈ જવાની છે, કારણ કે અહીંયા ખૂબ વિશાળ ગોરક્ષનાથ ગુરુ ગોરક્ષનાથનું મંદિર બનવા જઈ રહ્યું છે। એકનાથ બાપુ આપણા સાથે છે। બાપુ, શું પ્રાયોજન છે? આ જીવાપુરાની પવિત્ર ધરા ઉપર આ આશ્રમે અમારે 5 વર્ષ પહેલે પ્રારંભ કરેલો અને આ ભૂમિ ઉપર આવતી 7 તારીખે દિવ્ય અને ભવ્ય ભગવાન ગુરુ ગોરક્ષનાથજીનો મંદિરનો શિલાન્યાસ થવાનો છે। આપ જોઈ રહ્યા છો કે આ શિલાન્યાસને ઉપલક્ષમાં મા કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે અને 108 કુંડી યજ્ઞ છે ને અન્ય પણ કાર્યક્રમો છે। તો આ પથકની અંદર ભગવાન ગુરુ ગોરક્ષનાથજીનો પહેલે કોઈ મંદિર નથી, એટલે અમારા શિષ્ય યોગી બાલકનાથજીએ એવો નક્કી કર્યો કે અહીંયા આપણે ભવ્ય અને દિવ્ય એક મંદિર બનાવવાનો છે। તો 7મી તારીખે પૂજ્ય દ્વારકાપીઠ શંકરાચાર્યજી મહારાજ અન્ય પૂજ્ય સંતોના હાથોથી ભગવાન શ્રી ગુરુ ગોરક્ષનાથજીનો મંદિરનો શિલાન્યાસ થવાનો છે। બાપુના શિષ્ય છે યોગી બાલકનાથજી, એમને આપણે પૂછીશું કે કેવો સ્વરૂપ રહેશે અને કેવું મંદિર ભવ્ય રહેશે। ભવ્ય ગુરુ ગોરક્ષનાથજી મહારાજનું મંદિર અને એમના સ્વરૂપ વિશે વાત કરીએ તો આખું વિશ્વ જાણે છે કે ગોરક્ષનાથજી એટલે સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે। શિવ વિશે જ્યારે આપણે બોલવું હોય ત્યારે શું બોલી શકીએ? ત્યાં આપણી વાણી પણ ટૂંકી પડે, ત્યાં આપણા શબ્દો પણ ટૂંકા પડે, વેદો પણ એવું કહી દેતા હોય કે નેતિ નેતિ। તો સાક્ષાત ભગવાન શિવ ગોરક્ષનાથજી મહારાજ એક નાથ સંપ્રદાયની એક બહુ મોટી જે ઉપાસના જે ગણીએ તો એ ગુરુ ગોરક્ષનાથજી મહારાજ છે અને આખું વિશ્વ એનું ગૌરવ લઈ રહ્યું છે। બીજું વિશેષમાં કે અહીંયા જે ભવ્ય મંદિર નિર્માણ બનવા જઈ રહ્યું છે, ખાસ કરીને વાત કરું તો અમારું મૂળ સ્થાન કચ્છ જિલ્લામાં પરમ પૂજ્ય યોગી મારા ગુરુદેવ શ્રી યોગી દેવનાથજી બાપુ એકલધામ ભરોડિયા કચ્છ, જ્યાં એકલ માતાનું ખૂબ મોટું સ્થાન આવેલું છે। પૂજ્ય બાપુને એવો સંકલ્પ થયો કે આપણી જે નાથ સંપ્રદાય છે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ખૂબ વ્યાપેલી છે, પણ જ્યારે ઉત્તર ગુજરાતમાં જ્યારે એક નાથ સંપ્રદાયનું એક નાનું એવું બીજ વવાય અને કાલે સવારે બહુ મોટો વટવૃક્ષ થઈ અને એક ફેલાય, તો બાપુનો આવો સંકલ્પ હતો। તો એવી બાપુના સંકલ્પથી અહીંયા એક નવું નિર્માણ થવા જઈ રહ્યું છે। 2019માં 6 ડિસેમ્બરે આ જગ્યાના પાયાવિધિ થઈ। એ સમયે પણ બાપુના આશીર્વાદથી ખૂબ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને હવે જ્યારે 2025માં સાક્ષાત જ્યારે ભગવાન ગોરક્ષનાથજી મહારાજ જ્યારે અહીંયા બેસવાના છે, એના બેસણા થવાના છે, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હજુ તો એના બેસણા છે ને ત્યારથી આ એક ભવ્યતા નિર્માણ થઈ છે। તો એક પરંપરાની કેવડી મોટી ઉજળી જે આજ સાક્ષાત ભગવાન જે બેસવાના છે એના પ્રમાણો આપણને મળી રહ્યા છે। અને આખું જ્યારે હું એવું માનું કે આ એક વિસ્તાર નહીં, એક પરગણું નહીં, પણ હું તો એવું માનું છું કે ગુજરાત પણ એટલું આનંદમાં છે કે જ્યાં ભગવાન ગોરક્ષનાથજી મહારાજના બેસણા થવાના હોય। દેવનાથ બાપુ, આપનેથી વિશેષમાં જાણવું છે કે
જે ગુરુ ગોરક્ષનાથ છે એમના વિશે અને નાથ સંપ્રદાય વિશે આપ બતાવો તો શું લોકોને ખ્યાલ તો છે પણ હજુ વિશેષ ખ્યાલ આવે. નાથ સંપ્રદાય જેટલી સન્યાસ પરંપરાઓ છે એમાંથી એક નાથ સંપ્રદાય છે. નાથ સંપ્રદાય સનાતન ધર્મનો એક પાયો છે, યોગહઠ છે. તો એ ભગવાન શ્રી ગુરુ ગોરક્ષનાથજીની માયાથી એનો છે. પછી સાબર મંત્રો, સાબર ક્રિયાઓ છે એ નાથ સંપ્રદાયો છે. ભારત વર્ષ નહીં, ભારતથી જે આજુબાજુ જેટલા અત્યારે દેશો છે, પાકિસ્તાન છે, નેપાળ છે, નેપાળની આજ પૈસા આપ જોશો તો એને ખૂણે ઉપર લખેલો શ્રી શ્રી ગુરુ ગોરક્ષનાથજી, શ્રી શ્રી ગોરક્ષનાથજી લખેલો છે. જેમ શ્રીલંકા છે, આજુબાજુ જેટલા દેશો છે, થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, ત્યાં સુધી નાથ સંપ્રદાયનો એક પ્રભાવ હતો. ધીરે ધીરે આપણા જેમ દેશ ભારતના આજુ અલગ અલગ દેશો બનતા ગયા, એમાં તો ભારત દેશની અંદર ભગવાન શ્રી ગુરુ ગોરક્ષનાથજીની મોટી એક દેન છે. સમાજને સૌથી વધારે એકત્રિત કરે, સમાજનો સંગઠિત કરવાનો, સમાજને અધ્યાત્મ બાજુ વાળવાનો, સમાજને યોગા તરફ વાળવાનો. યોગનો સૌથી મોટો કોઈ આચાર્ય હોય તો ભગવાન ગુરુ ગોરક્ષનાથજી છે. અને આજે આપે જુઓ છો કે નાથ પરંપરામાં, નાથ સંપ્રદાયમાં સાધુ ઓછાઓ છે ભારત વર્ષના, પણ સાધુ છે એ સક્ષમ છે. સક્ષમ એટલે ધર્મને અને રાષ્ટ્રને સાથે લઈ ચાલવા વાળા. જેમ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથજી મહારાજ છે, અમારા રાજસ્થાનમાં આપે ઘણા બધા નામ ગુંજાયમાન સાંભળ્યો હશે, યોગી બાલકનાથજી તે છે. એવા અમારા ઘણા બીજા પણ મઠો એવા ભારત વર્ષની અંદર. તો નાથ સંપ્રદાય એક સંન્યાસ પરંપરાની અંદર એક મજબૂત એવો પાયો નાથ સંપ્રદાયનો છે. ગુરુ ગોરક્ષનાથની જ્યારે આપણે વાત કરીએ તો અમે જેટલા બી મઠોમાં ગયા છે ત્યાં એક ધૂણો હોય છે, એ ધૂણાનો શું મહત્વ હોય? નાથ સંપ્રદાયની અંદર મંદિરો હવે બનવા લાગ્યા છે. હવે સમજો કે 30-35-50 વર્ષ પછી જ નાથ સંપ્રદાયની અંદર સૌથી અગર વધારે મહત્વ કોઈ ચીજ હોય છે એ હોય છે ધૂણો. ધૂણો એટલે એની અંદર અગ્નિ દેવતા હોય છે. તો આપણે સનાતન અંદર દેવતા કહેવામાં આવે છે. દેવતા એટલે એ સાક્ષાત છે. એમાં આપ અગ્નિ દેવતા આપને જીવડાવી શકે અને આપણે આ દેહ છૂટી જાય પછી એને અગ્નિ સંસ્કાર બી કરવામાં આવતો, એને ગાળી દે, એટલે એને દેવતા માનવા આવ્યો. દેવતા છે, એ સાક્ષાત દેવતા છે. મૂર્તિઓની અંદર પણ પ્રાણ પ્રતિષ્ઠા કરીને પછી દેવતા પૂરવામાં આવે છે, ત્યારે અગ્નિ દેવતા એ સાક્ષાત દેવતા છે. એટલે નાથ સંપ્રદાયનો આપ ગમે તે નાનો મોટો આશ્રમ જોશો ત્યાં આપણે ધૂણી ચોક્કસ જોવા મળતી હોય છે. અને ધૂણી એટલે કે એમાં અગ્નિ દેવતા સાક્ષાત બિરાજમાન હોય છે. બાપુ, અહીંયા જે મંદિર રહેશે એની અંદર મૂર્તિ કેવી રહેશે? ભગવાનની મૂર્તિ રહેશે? કેટલી મોટી મૂર્તિ રહેશે? એનો કેવો સ્વરૂપ રહેશે? અને એના સાથે સાથે અહીંયા શું બીજા કાર્યો થવાના? આપે ત્યાં પંડાળોમાં બધા ગોરક્ષનાથજી ભગવાનની ફોટો મૂર્તિઓ લાગેલી છે. એવી ભગવાન ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિ બેસાડવામાં આવશે. સાથે સાથે મહાકાળીનો એક બાજુમાં મૂર્તિ બેસાડવામાં આવશે અને બીજો ભગવાન ભોળાનાથને એક બાજુમાં શિવજીનો પરિવાર આખો બેસાડવામાં આવશે. અને મોટી મોટી મૂર્તિઓ રહેશે. એમાં આપ મંદિર જુઓ છો કે એ મંદિરની જે ક્ષમતા છે એટલી સામે મૂર્તિઓ બેસવાની છે. એટલે એમાં ભવ્ય અને દિવ્ય મૂર્તિઓ પણ બેસવાની છે. યોગી બાલકનાથ આપણા સાથે છે. આપ વર્ષોથી આ જગ્યા સંભાળી રહ્યા છો અને આપના નેતૃત્વમાં મંદિર બની રહ્યું છે. તો આ બીજા મંદિર સાથે બીજા શું કાર્યો થવાના છે જનહિત લોકહિતના? ખાસ કરીને મેં આપે કહ્યું એમ કે 2019થી મારે અહીંયા આવવાનું થયું આ વિસ્તારમાં, આ પરગણામાં. પણ જ્યારથી 2019થી 6 ડિસેમ્બરથી જ્યારથી આ જગ્યાના પાયા નખાયા ત્યારથી સતત ને સતત મંદિર તો હવે નિર્માણ થઈ રહ્યું છે, પણ સતત ને સતત આ જગ્યા એક જાગૃત રહી છે. અહીંયા ખાસ કરીને આપણી એક સનાતનની પરંપરા રહી છે અને એક બહુ મોટું વ્યાખ્યા રહી છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો. આવી એક આપણી સનાતન પરંપરા રહી છે. તો ટુકડાનું આપણા સાધુઓએ ખૂબ મહત્ત્વ આપ્યું છે. અને ખાસ કરીને અહીંયા આ વિસ્તારમાં, આ પરગણામાં આવતા જતા દરેક પદયાત્રીઓ, જેમ કે હું એમ કહું કે અહીંયાથી અમારે ઉત્તર ગુજરાતથી કોઈ પણ નીકળે છે, ગાંધીનગર હોય, હિંમતનગર હોય, તો એ બધા જ્યારે દ્વારિકા જતા હોય છે, ચોટીલા જતા હોય છે, અન્ય કોઈ દેવસ્થાનોમાં જ્યારે અમારે સાક્ષાત અહીંયા એક પીઠ આવેલી છે 52 પીઠોમાં જે બહુચરાજી, તો જ્યારે એ પદયાત્રીઓ નીકળતા હોય છે ત્યારે એ લોકોને અહીંયા રહેવાની, જમવાની
ખૂબ સુવિધાઓ અહીંયા આ જગ્યા પૂરી પાડે છે. બીજું ખાસ કરીને જ્યારે જનહિતના કાર્યો છે, નાના મોટા ગામડે સત્સંગો કરવા, ગામડે લોક જાગૃતિ, ધર્મ જાગૃતિ, આ બધા કાર્યક્રમો કરવા અને સતત લોકો ધર્મમય બને. આપણી જે યુવા પેઢી આજે ક્યાંક ને ક્યાંક આપણે જાણીએ છીએ ક્યાંક વ્યસનો તરફ વળી છે, ક્યાંક ને ક્યાંક એવી આપણા વેદો ના પાડે છે, આપણી વૈદિક પરંપરા ના પાડે છે, એવા વસ્ત્રો, એવા નાના મોટા ખાદ્ય પદાર્થો, ન પીવાની વસ્તુ પીવે છે. ત્યારે આવા સાધુઓ જ ક્યાંક ને ક્યાંક આપણા માર્ગદર્શક બની અને લોકોને જાગૃત करता હોય. गुरुजी, आप कितने एक्साइटेड हैं ये मंदिर बन रहा है? हमें बहुत खुशी है कि योगी देवनाथ जी बापू के आशीर्वाद से मेरे प्रिय गुरु भ्राता योगी बालकनाथ जी इस संपूर्ण परगना में धर्म की ध्वजा लहरा रहे हैं, समाज को नशा मुक्त होने के लिए प्रेरित कर रहे हैं और आने जाने वाले सभी जो यात्री हैं उनको विश्राम और भोजन की व्यवस्था दे रहे हैं. और विशेष खुशी है कि भगवान गुरु गोरक्षनाथ जी की जो मंदिर का शिलान्यास अभी जल्द ही होने वाला है 7 तारीख को, उसको लेकर हम विशेष खुश हैं. एक गुरुजी, खास आपसे जानना चाहेंगे कि जब भी हमने योगी आदित्यनाथ जी को भी देखा है और शेरनाथ बापू को भी देखा है कि आपके गले में एक यंत्र होता है, तो जब भी आप वो धुने में ऐसे दर्शन करने जाते हैं तो उसे बजाते हैं, फिर आप, तो वो क्या है? वो है हमारा बाना है, जिसको भेष कह सकते हैं. बाना है, उसको हमारी भाषा में नाद कहते हैं. और वैसे नाद का अर्थ शब्द भी होता है और शब्द ब्रह्म का रूप होता है. तो हम नाद बजाते यानी ब्रह्म का स्मरण करते हैं अपने गुरु के चरणों में, देव प्रतिमाओं के आगे, गुरु धुणे के ऊपर. ये है. તો આ ગુરુ ગોરક્ષનાથનો પાવન ધામ બનવા જઈ રહ્યો છે. આખા ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં એક અનોખો ઉલ્હાદ અત્યારે હાલ છે કે આ કેવું મંદિર બનશે અને ક્યારે આનું પ્રાણ પ્રતિષ્ઠા થશે, લોકાર્પણ થશે, એના બાદ બધા લોકો અહીંયા ચોક્કસ દર્શન કરવા આવશે. કેમેરામેન વિક્કી ઠાકોર સાથે વિવેક કુમાર ભટ્ટ, દેત્રોજ.